નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ ગ્રુપ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ આજના સમાચાર. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીના કેસમાં 7 વર્ષની સજા થઈ છે અને ભોગવી રહ્યા છે. ત્યારે ભરૂચ કોર્ટ દ્વારા પણ તેઓને 29 તારીખે હાજર રહેવા માટે નોટિસ પાઠવી છે. ત્યારે ભરૂચ જિલ્લા ઝઘડિયા પોલીસે મારામારીના ગુનામાં પણ હાજર રહેવા માટે ચૈતર વસાવાને નોટિસ પાઠવી છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ચૈતર વસાવા સહિત આપના 4 નેતાઓને નોટિસ ફટકારી છે અને 29 જૂન 2026ના રોજ પોલીસ સ્ટેશનમાં હાજર રહેવા તાકીદ કરી છે. એપ્રિલ 2026માં ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગવાની ઘટના બાદ પોલીસ અને એક વ્યક્તિ સાથે થયેલી તકરારના મામલે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસની તપાસના ભાગરૂપે પોલીસે ચૈતર વસાવા સહિત 4 લોકોને હાજર રહેવા નોટિસ આપી છે. બીજી તરફ પોલીસ કર્મીઓ અંગે આપેલા નિવેદનના મામલે પણ ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે. આ કેસમાં ભરૂચ કોર્ટે ગત રોજ ચૈતર વસાવાને 29 જુલાઈ 2026ના રોજ કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વનકર્મી પર હુમલાના કેસમાં ચૈતર વસાવા કાનૂની કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. હવે નવા કેસો અને કોર્ટની કાર્યવાહી વચ્ચે ચૈતર વસાવા પર કાનૂની દબાણ વધતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટી વારંવાર આમ આદમી પાર્ટી, ચૈતરભાઈ અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા પદાધિકારીઓનો અવાજ કેવી રીતે દબાઈ જનતાને ન્યાય માટે જે લડે છે એ બંધ થાય એવા સતત પ્રયત્ન કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. હાલમાં જ આપણે સૌએ જોયું કે ધારાસભ્ય શ્રી ચૈતરભાઈને 7 વર્ષની કેદની સજા આપવામાં આવી. આ આખા ગુજરાતને એક દુઃખની લાગણી અનુભવી રહ્યું છે આજે. પરંતુ આજે ચૈતરભાઈ બરોડા સેન્ટ્રલ જેલમાં છે, એમના પત્ની પણ સેન્ટ્રલ જેલમાં છે ને એમના સહિત અન્ય બીજા 8 લોકો પણ જેલની અંદર છે. પરંતુ હાલમાં જ જે 27/4/2026ના રોજ એક ઘટના ઘટી હતી ઝઘડિયા જીઆઈડીસીની અંદર, એમાં જે પરિવારના ન્યાય માટે અમે સૌ ત્યાં આગળ પહોંચ્યા ને ત્યારે જે ઘટના ઘટી, જે લાફાકાંડની જે વાત કરવામાં આવે છે, એ જે ઘટના ઘટી એ ઘટના દરમિયાન ત્યાંથી અમે સૌ નીકળ્યા. ત્યારબાદ પોલીસ દ્વારા એક જ દિવસની અંદર 3 એફઆઈઆર કરવામાં આવી. આ 3 જે એફઆઈઆર કરવામાં આવી, આ 3 એફઆઈઆરની અંદર મારું ચૈતરભાઈનું નામ, રજનીકાંતભાઈ અમારા વાલિયાના આગેવાન, અમારા સર્જનભાઈ ઝઘડિયાના આગેવાન છે, આ લોકોના નામ અંદર એડ કરવામાં આવ્યા અને અન્ય બીજા 15 લોકોના નામ અંદર એડ કર્યા છે. ત્યારે આ 3 એફઆઈઆરના સંદર્ભમાં અમને નોટિસ મળી છે અને એ નોટિસના આધારે 29 તારીખે અમારે જવાબ લખાવવા માટે જવાનો છે. ચોક્કસથી અમે પોલીસને આની અંદર સાથ અને સહયોગ આપીશું, અમે જવાબ લખાવીશું. પરંતુ જે ગુજરાતની કાયદો વ્યવસ્થા છે એ કેમ અલગ અલગ છે? આજે લોકોના અન્યાય જ્યારે લોકો સાથે થઈ રહ્યો હોય ને એના ન્યાય માટે જ્યારે અમે સૌ લડતો આપતા હોય ત્યારે અમારી ઉપર ખોટી એફઆઈઆરો કરી અને આ ગુજરાતની અંદર આ જનતા જોઈ રહી છે, ગુજરાતની અંદર જે લોકોને ન્યાય ન મળે એવા સતત પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી કરતી હોય એવું દેખાઈ રહ્યું છે. અમે આશા રાખીએ છીએ કે 29 તારીખે અમે તો સાથ અને સહયોગ આપીશું, પણ પોલીસ પણ એટલી જ નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક એની તપાસ હાથ ધરે અને જો ગુનેગાર હોય તો એ ગુનેગારોને ફરિયાદી જો ગુનેગાર હોય તો ફરિયાદીને ત્યાં આગળ એના વિરુદ્ધની અંદર એફઆઈઆર કરવામાં આવે, એની પણ અમે માંગ લઈને જઈશું અને આગામી અમે કોર્ટના દરવાજે પણ અમે પહોંચીશું અને કોર્ટની અંદરથી અમને ન્યાયિક પ્રણાલી પર પૂરેપૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર અમને ત્યાંથી પણ ન્યાય તો મળશે જ. અસ્તુ ભારત માતા કી. દહેજની કોન્ટિનેન્ટલ કાર્બન કંપની સામે સ્થાનિક કર્મચારીઓનો રોષ ફાટી નીકળ્યો છે. ત્યારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે. દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કોન્ટિનેન્ટલ કાર્બન ઇકો ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્થાનિક કર્મચારીઓની લાંબા સમયથી પડતર ફરિયાદોને લઈને આજે અંદાજે 100 થી 150 સ્થાનિક લોકો, કર્મચારીઓ તેમજ તેમના પરિવારો અને આસપાસના ગામોના સરપંચો એકત્રિત થઈ ભરૂચ જિલ્લા કલેક્ટરને સંયુક્ત આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે કે કંપનીના HR વિભાગના સક્ષમ અગાઉથી લેખિત ફરિયાદો અને જરૂરી પુરાવાઓ રજૂ કરવા છતાં આજ દિન સુધી કોઈ કારણસભર અને અંતિમ લેખિત નિકાલ કરવામાં આવ્યો નથી. સ્થાનિક કર્મચારીઓનો આક્ષેપ છે કે ઇન્સ્ટ્રુમેન્ટ વિભાગના મેનેજર વિનોદ ઉપાધ્યાય દ્વારા કર્મચારીઓ સાથે માનસિક ત્રાસ, અપમાનજનક વર્તન, શિફ્ટ બદલવામાં ભેદભાવ તથા અનાવશ્યક દબાણ કરવામાં આવે છે. સાથે જ ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ ઇલેક્ટ્રિકલ વિભાગના વડા દીપક પટેલ સામે પણ કર્મચારીઓ સાથે કડક અને દબાણભર્યું
વલણ અપનાવવાના તેમજ રજા અને ઇન્ક્રીમેન્ટ મુદ્દે ધમકીજનક ટિપ્પણીઓ કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. કર્મચારીઓએ વધુમાં જણાવ્યું હતું કે HR વિભાગના જવાબદાર અધિકારી સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં ફરિયાદોના નિષ્પક્ષ અને સમયબદ્ધ નિકાલ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે કર્મચારી અને તેમના પરિવારજનોના અસુરક્ષાની લાગણી અને માનસિક તણાવનું વાતાવરણ સર્જાયું છે. સ્થાનિક આગેવાનો અને સરપંચોએ જણાવ્યું છે કે તેમને કંપનીના વિકાસ સામે કોઈ વિરોધ નથી, પરંતુ સ્થાનિક યુવાનોને ન્યાય મળે, તેમની ફરિયાદોનો સમયસર નિકાલ થાય અને માનવ ગૌરવ સાથે કામ કરવાનો અધિકાર સુરક્ષિત રહે તે જરૂરી છે. આવેદનપત્રમાં જિલ્લા કલેક્ટરને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા, ફરિયાદોને લેખિત નિકાલ કરવા તેમજ જો કોઈ અધિકારી દ્વારા ફરજમાં બેદરકારી કે સત્તાનો દુરુપયોગ થયો હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સ્થાનિક લોકો અને સરપંચોની ચેતવણી છે કે આગામી 15 દિવસમાં જો યોગ્ય નિકાલ નહીં આવે તો કંપનીના ગેટ બહાર ગાંધી ચિંધ્યા માર્ગે શાંતિપૂર્ણ લોકશાહી આંદોલન શરૂ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. દેવસી દહેજ. સૌ પ્રથમ તો પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાનો ખૂબ ખૂબ આભાર કે આપે અમારા યુવા ક્રાંતિ ગ્રુપના પ્રશ્નને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. આજે યુવા ક્રાંતિ ગ્રુપ આપ જોઈ રહ્યા છો, લગભગ આજુબાજુના 20થી 30 ગામોમાં સતત સંપર્કમાં રહીને ગામના જે મુખ્ય યુવાનો છે તેમનો સંપર્ક કરીને જે પ્રાણ પ્રશ્નો છે એને વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે. તેમાંનો એક મુખ્ય પ્રશ્ન અત્યારે સળગતો કહી શકાય, તેમાં કાર્બન કોન્ટિનેન્ટલ કંપની દ્વારા તેમના કર્મચારીઓનું સતત માનસિક ટોર્ચર અને શોષણ કરવામાં આવ્યું છે, જેના આધાર અને પુરાવાઓ પણ છે. અને ત્યાંના HR ડિપાર્ટમેન્ટના HR હેડ લલિત પરમાર દ્વારા આગળ 6 મહિના પહેલાં પણ રજૂઆત કરવામાં આવી હતી, પણ હજુ સુધી એનું કોઈ સંતોષજનક નિરાકરણ આવેલ નથી. તે પણ પ્રશ્ન છે. અને સાથે સાથે લેન્ડ લૂઝરોનો જે પ્રશ્ન છે, 80-20નો રેશિયો છે, એમ ઘણા બધા અત્યંત જટિલ પ્રશ્નો છે, તેને ઉઠાવીને આજના રોજ જ્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને આ તંત્રને અમે આ પ્રિન્ટ મીડિયાના માધ્યમથી મેસેજ આપવા માગીએ છીએ કે યુવા ક્રાંતિ ગ્રુપ આજે આ લેવલ પર જ્યારે કાર્ય કરી રહ્યું છે અને આવનારા સમયમાં જો કદાચ જરૂરિયાત પડે તો અન્ય જે સંસ્થાઓ કામ કરી છે તેમાં મહિપતસિંહજી બાપુ, મહિપતસિંહ ચૌહાણ અને લખન દરબાર તેવા અત્યારે પ્રગતિશીલ યુવાનોનો સંપર્ક કરવાનો પ્રયત્ન થાય તો પણ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ ખાસ કરીને આજના આવેદનપત્રમાં વિશેષ સૂચન કરીએ છીએ કે આપ અમારા પ્રશ્નોને સારી એવી વાચા આપી અને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ કરો એવી અભ્યર્થના સાથે જય હિન્દ, જય ભારત. અંકલેશ્વર GIDC પોલીસ મથકનો હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમારને એન્ટી કરપ્શન બ્યુરોએ 25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભડકોદરા પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ સુનિલ ઈશ્વરભાઈ પરમારને 25,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. ફરિયાદી વેપાર સાથે સંકળાયેલ છે અને તેમના વેપાર સંબંધિત બેંક એકાઉન્ટને સાયબર ક્રાઇમ દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યું હતું. ફરિયાદીનું બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે હેડ કોન્સ્ટેબલ સુનિલ પરમાર દ્વારા વારંવાર ફોન પર સંપર્ક કરીને લાંચની માંગણી કરવામાં આવતી હતી. બાદમાં તેમણે રૂબરૂમાં મુલાકાત દરમિયાન એકાઉન્ટ અનફ્રીઝ કરવા બદલ 25,000ની લાંચ માંગ્યાનો આક્ષેપ કર્યો છે. વેપારી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે ACBના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી. ACB વડોદરા શહેર ફિલ્ડ દ્વારા ફરિયાદીની પ્રાથમિક ચકાસણી કરવામાં આવી હતી, જ્યાં ફરિયાદી સાચી હોવાનું સામે આવતા વાલિયા ચોકડીથી ભરૂચ જતા રોડ ઉપર આવેલ પાટીદાર રજવાડી ટી સ્ટોલ બહાર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન સુનિલ પરમાર ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને 25,000ની લાંચ સ્વીકારી હતી. લાંચની રકમ સ્વીકારતા જ ACBની ટીમે સુનિલ પરમારને સ્થળ પર જ રંગે હાથ ઝડપી લીધો હતો. લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરવામાં આવી હોવાનું પણ ACBએ જણાવ્યું છે. ભારતીય લોકશાહીને રાજનીતિના ઇતિહાસમાં એક કાળા અધ્યાય સમાન એવી કટોકટી લાગુ થયાને આજે 25 જૂનના 51 વર્ષ પૂરા થયા છે, ત્યારે ભાજપે કાળા દિવસની ઉજવણી કરી છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા સંવિધાન હત્યા દિવસ 2026 કાર્યક્રમનું તપોવન આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા આ કાર્યક્રમ પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, દીવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રભારી દુષ્યંતભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો, જેમાં દક્ષિણ ગુજરાત પ્રશિક્ષણ વર્ગના સંયોજક રાજેશ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કટોકટીના કાળા દિવસ અંગે ઉપસ્થિત વક્તાઓએ અને મહાનુભાવોએ જિલ્લાના આગેવાનો, હોદ્દેદારો, પદાધિકારીઓ અને કાર્યકરોને કટોકટીના સમયગાળા લોકશાહીના ગોટાળાયેલા ગળું અંગે
વિસ્તારમાં માહિતી આપી હતી. તે સમયે દેશમાં સૌથી વધુ ત્યાગ અને સંઘર્ષ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકરો દ્વારા ભારતીય જનસંઘ આજથી ભાજપે શરૂ કર્યો હતો, જે અંગે જાણકારી આપવામાં આવી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, પરેશ પટેલ અને નરેન્દ્રસિંહ પરમાર દ્વારા આયોજિત સમગ્ર કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કટોકટીના સમયમાં ભયાનક અનુભવોની નવી પેઢીને અવગત કરાવવાનો હતો. તેમજ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે જેથી લોકશાહીની મૂલ્યતા જળવાઈ રહે અને ભવિષ્યમાં ફરી ક્યારેય એવો અંધકારમય સમય ન આવે તેવું જણાવ્યું હતું. 25 જૂન એટલે સંવિધાન હત્યા દિવસ. 25 જૂન 1975ના રોજ એ વખતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આ દેશ ઉપર કટોકટી લાડી અને ભારતીય જનસંઘના અનેક આગેવાનોને કારાવાસમાં ધકેલ્યા હતા. એમાં શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી, ડૉક્ટર મુરલી મનોહર જોશી, લાલકૃષ્ણ અડવાણીજી, જ્યોર્જ ફર્નાન્ડીસજી અને બીજા સેંકડો લોકોને કારાવાસમાં ધકેલ્યા. વાણી સ્વાતંત્ર્ય, પત્રકાર આ તમામ ઉપર પ્રતિબંધ લાદી દીધો. પ્રેસની વીજળી પણ કાપી નાખી. ન્યાય તંત્ર ઉપર પણ પ્રતિબંધ લાદી દીધો. એ રીતના અનેક પ્રતિબંધો તે વખતે લાદ્યા હતા અને એ રીતે આ કાળા કાયદા તરીકે એની પ્રજાએ ઘોષણા કરી હતી. સતત 21 માસ સુધી આ કટોકટી કાળ રહ્યો. પ્રજાએ અનેક યાતનાઓ સહન કરી અને અંતે પ્રજાએ જે ચૂંટણી માંગી અને 1977માં ચૂંટણી થઈ. 12 જૂન 1975ના રોજ અલ્હાબાદ હાઈકોર્ટે એ વખતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી કે જેઓએ 1971માં જે ચૂંટણી લડ્યા હતા એ ગેરકાયદેસર અને સરકારી મશીનરીનો ઉપયોગ કરીને લડ્યા હતા. એના લઈને કારણે સરકારે એમની ચૂંટણી ગેરકાયદેસર ઘોષિત કરવાના હુકમ પછી એમને આ કટોકટી લાદી હતી અને પ્રજા એ યાતના સહન કરી હતી. એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી 25 જૂન કે જે કટોકટી લાદવાનો દિવસ હતો એ દિવસને દર વર્ષે કાળા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે અને લોકોને આની આવનારી પેઢીને પણ આની માહિતી આપવામાં આવે છે, આનાથી અવગત કરવામાં આવે છે. ઝઘડિયાના ગુમાનદેવ તીર્થધામથી અંકલેશ્વર સુધી ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. ગૌ સંરક્ષણ, હિન્દુ એકતા અને રાષ્ટ્રના સમર્પણના સંદેશ સાથે ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત એકતા પદયાત્રાનું આયોજન ઝઘડિયા તાલુકાના તીર્થધામ ગુમાનદેવ ખાતેથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગુમાનદેવ પીઠ સાથે સંકળાયેલા ભક્ત પરિવાર દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. પદયાત્રા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કલ્યાણેશ્વર મહાદેવ સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી હતી, જ્યાં ગુમાનદેવના મહંત મનમોહન દાસજી અને ભક્તોએ દેવાધિદેવ મહાદેવના દર્શન કર્યા હતા. બાદમાં સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ, ધર્મસભા તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આજે અમે લોકો અહીંયા ગૌ હિન્દુ રાષ્ટ્ર સમર્પિત પદયાત્રાનું આયોજન ગુમાનદેવ પીઠના ભક્ત દ્વારા કરવામાં આવેલો, જેને ઉપલક્ષે અમે લોકો અહીં આવીને સિદ્ધેશ્વર મહાદેવના દર્શન કર્યા અને જે ઉમંગ અને ઉત્સાહ ગુમાનદેવના પાગલોમાં જોયા એ અદ્ભુત અને અવિસ્મરણીય છે. અને હું સર્વે ભક્તોને સિદ્ધેશ્વર મહાદેવ વતી આશીર્વાદ આપું છું અને મારી શુભકામના આપું છું. અને આપ સૌ સ્વસ્થ રહો, ખૂબ ઉન્નતિ કરો એવી હું સિદ્ધેશ્વર મહાદેવને વારંવાર પ્રાર્થના કરું છું. આ પદયાત્રા યોજવામાં એક નહીં અનેક પ્રકારના હેતુ છે. પર ખરેખર હનુમાનજીનો જ આદેશ હતો કે તારે એક વખત ત્યાં જવાનું છે અને દર્શન કરીને બધાને પદયાત્રા દરમિયાન દર્શન કરીને ત્યાં મન્નત પૂરી કરે, એટલે હું અહીં આવ્યો.
સામાજિક આગેવાન તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરમાં આવેલી સંત શિરોમણી રૈદાસ યુગાવતાર ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ સંચાલિત શ્રી સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે શાળા પ્રવેશોત્સવના પાવન પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિક્ષણ પ્રત્યે બાળકોમાં ઉત્સાહ અને પ્રેરણા વધે તે હેતુસર સામાજિક આગેવાન તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણી દ્વારા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી. શૈક્ષણિક જીવનમાં નવા પ્રારંભે મળેલી નોટબુક વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની હતી. આ પહેલ દ્વારા શિક્ષણ સાથે સેવા અને સંવેદનાનો સુંદર સંદેશ સમાજ સુધી પહોંચ્યો હતો. શાળાના સંચાલકો દ્વારા સામાજિક આગેવાન તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ દિનેશ અડવાણીના સેવાભાવી સ્વભાવ અને સતત સામાજિક કાર્યોને હૃદયપૂર્વક બિરદાવવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં શિક્ષણ અને માનવ સેવા માટે કાર્યરત વ્યક્તિઓ હંમેશા પ્રેરણા સ્ત્રોત બને છે. સંચાલકોએ ઈશ્વરને પ્રાર્થના કરી હતી કે દિનેશ અડવાણી ભવિષ્યમાં પણ આવી સેવાકીય પ્રવૃત્તિઓ સમાજના માર્ગદર્શન અને સહયોગ આપતા રહે. સાથે જ વિદ્યાર્થીઓના શિક્ષણમાં સહયોગ આપવા બદલ શાળા પરિવાર દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંત શિરોમણી રૈદાસ એન્ડ યુગાવતાર ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ ભરૂચ સંચાલિત સચ્ચિદાનંદ વિદ્યાલય ખાતે આજે પ્રવેશોત્સવની અંદર આપણા સામાજિક કાર્યકર અને પત્રકાર સંઘના પ્રમુખ દિનેશભાઈ અડવાણી સાહેબે આજે પ્રવેશોત્સવની અંદર સમગ્ર અમારા જે બાળકો છે, અહીંયા સચ્ચિદાનંદ વિદ્યાલયમાં જે બાળકો ભણે છે એ બાળકો ખૂબ ગરીબ પરિસ્થિતિમાં જે આવે છે એવા તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું. તે બદલ અમે સંસ્થા પરિવાર અને ટ્રસ્ટ તરફથી દિનેશભાઈ અડવાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં બી આવી પ્રગતિઓમાં અમને સાથ સહકાર આપતા રહે એવી અપેક્ષાઓ રાખીએ છીએ. ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે અને ખૂબ સેવા કાર્યોમાં જોડાયેલા રહે એવી અપેક્ષા. જય હિન્દ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ. નમસ્કાર.